તારા વખા કોણ વટાડશે તારા મેઠો મેઠો રાડ પણ કરશે અત્યારની સૂર્યનો રૂપાળો જેવો છે સારો હોય ગાડીઓ લઈને ફરતો હોય એવી મારથી ના બોલાય હું દેવ છે એમાં સાચું કહે અને માં ભાઈ મોહી જઈએ મોટી વાત તો નહીં મારી બોલ વઘાર મીરાનો સજડી બોલ્યા તારા જમણા હાથે બચી કોણ મોણશે તું આવું તો અમારા સદીના અમારી માને બાબુ અમારી કિરણભાઈ હા કરતો તો કરી નાખ્યો તેનો છોકરા બે છે છોકરા તેને લઈ જવાનું કહે છે ના ના પડે હવે અત્યારે તને પસ્તાવાનો વારો છે હા મારા માતાનું તો જવું મારી પણ કોક મુકરભાઈ મારો ભગવાન મારો મારી ભગવાન આવા- રાજી છે. મારી વાત દયાળુ માતા છે માં પણ મારી આ મઢની માતાઓ રાજી હશે તો કોક હારો ન્યાય ઉતારે હું તો શું કરે દીકરીની આશા છે મારી સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ના થાય માં આ કિરણભાઈ મારા વીરા મારો ભગવાન ના મોર કરીને એક વધાવો નાખજે જો રજા આલે તો કોક હું આગળ વાત ભગવાન મારું. હવે હારું થવાનું છે મારા ગામની શેરીઓ શણગાર તું આવું તો આસો શું થયું ભાઈ બેન સમારી ભલે બેઠું આ હેસી તો વાત મળે આગળ નહીં જવું મુકર ખમા સમારી બતાવો ભાઈ ખમા કિરણભાઈ આવ્યો વધાવો આયો આયો મારી હજી 12 વર્ષની વાત કહું તને મારી બોલ કેટલા વર્ષ થયા લગ્ન કરે હું જાજુ નહીં બોલતી કિરણ 15 કરનો વધાવો હશે હા ખમા મારી હું જાજુ જ નહીં કહેતી તે પણ 10 થી 12 વર્ષની વાત તારા ઘરવાળામાં ભલી વાર નહીં આવું હું સધી કહું છું સાચી વાત છે અને એમ કહું છું કે અત્યારે બીજી લઈ ફરી રહ્યો તો આજે ઓગાળ ઉગાડી માતા બોલું છું લે. ભાઈ ખોટું હોય તો મને પાછું આજે મારી બોલ સાચી વાત સાચી વાત મારી બોલ આ તો મારા મઢની કુંવાસી છે ભાઈ ઓય ભાઈ બાહુભાઈ માતા હું બોલું કે મારા મઢની કુંવાસી છે આજ તારી દીકરી જ છે મારી બંને ને તારી દીકરી જ છે. પણ મારી બોલ મને જતો જતો આદિવાસી દેખાય છે વગાડ મીરા સાચી વાત બેન વગાડે 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 મુગટભાઈ રહેવાનું છો મારી બોલ ભરૂચ હું બોલું કે આદિવાસી મને દેખાય છે હશે મારી તું બોલે બોલવાની વસાવા લોકો હોય છે બસાવા વસાવા લોકો ત્યાં રહેતા હોય છે આદિવાસી અને તો ભરૂચ ની તારા ઘરવાળા જોડે ફક્ત એક બહેનો સુધી ના લાવું તો જગત મારા સદીના રામ રામ કહી દે હા 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 ભાઈ 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 અમા મારી તેજવાળી દેવી અને એ ભાઈ મુકરભાઈ જો મને માતાના આદિવાસી
દેખાણું હશે ભાડ્યું હશે તો તારો ઘરવાળો મારી બોલ આ દિવસથી બંધાઈ ગયો છે વગાડ દીરા પ્રભુ પ્રભુ મારી મારી બોલ મારા ભુવાને તો તું પહેલી વાર મળી છે કોઈ દાડો વાત નહીં કરી હોય મુગટભાઈ હું સધી છું ક્ષમા મારી માગણી અને એમ કહું છું વાત આમ રાખજે મારી બોલ કે તારા ઘર વાળા બીજા લગ્ન કર્યા વગાડ હું સાંભળું છું તો તારા છોકરાનું શું થશે સાચું હોય તો હા પાડજો હા. ઓકે એને મોડે મેં લગ્ન કરી દીધેલા પણ એ લોકોએ કશું કીધું નથી. પછી મારી જોડે ગયા, પછી ખબર પડી. એમના નહીં થઈ કરાર લગ્ન કર્યું. કરી દીધેલા. ના પેલા એની જોડે લગ્ન કરે પહેલા અને પછી જોડે અમને ગયા હતા, પછી ઘરે કઈ કીધું નતું, પછી મારી જોડે ગયા. અરે મુગટભાઈ એમ કહું છું કે પેલો તો એના વેણે વચને બંધાઈ ગયો છે આવું મારું સાધુ સધીનું કેવું છે એ ભાઈ પુરુષ એને જાણી ગયો. આ ભાઈનો ઘરવાળો કિરણ મારા વીરા અમારી કેતનભાઈ તોય જજો મોગડામાં ફરજો જંગલમાં જજો જીવતી ડાકણ હોય એ ફરજો અને એક ડગલું જો સદડી આગળ ના રહું તો જતો તો મારા સદી રામ રામ થઈ ગયો ક્ષમા વીરા. મારી બીજી આવતો તો આવશે પણ હું સદી પહેલી રહીએ ક્ષમા મારી હું રેડિયાળી છું રેડિયાળી રહેવાની છું ક્ષમા પણ મારા મગનનો બોલું પાડવાની છું ક્ષમા મારી સાંભળો છો ને ભાઈ પરિવાર હા, આપો. મારી બોલ બે છોકરાનું શું કરી તું હવે આ ભાઈને તો મુગલભાઈ જવું છે પણ પેલો લઈ જવા તૈયાર નથી આ દીકરો કોની કરે છે? દીકરાઓના જોડે મારા છોકરાઓ મને મળી જાય એવું ના થાય. કરે મારી બોલ રસ્તો પકડાય. પણ મારી બોલ કિરણ એક વધાવો ના છે મારો ભગવાન રાજી જો રજા આલે મુગલભાઈ ભાઈ મારો રામ રાજી હું તો હું રાજી રહું અને એમાં તેર બન્યા હોય ક્ષમા મારી તો મારી બોલ એમ કહું છું કે તો જવા મજા નહીં અને તો જઈએ તો તારી લાશ આવશે વગાડ મુગલ તો જવા મારી બોલ મજા નહીં કે ઘર તારું વેરાઈ ગયું છે પણ તારો હક તો આને હલાવડાય અને પછી તારી મરજી હોય એમ કરજે તું પણ તારા છોકરા તને મળવા હોય એવું કરે અને જો કદાચ મારા મઢે બે હોવું પાડ્યા હશે ને બહુ મારા સધીના મઢે અને ત્યાં એટલે હું તો હું કરું પણ કુવાસીની ઓથોડી કલ્પત થાય ને પિતાભાઈ તો બધું રમણ ભમણ થાય દીકરા તમારી જોડે છે? પણ એટલું બોલું છું હું માતા આજ કે આ સ્ત્રીના પડતીના દાડા ગણજે વગાડ મુગટ આ સ્ત્રીના પડતીના દાડા ગણજે જો મારા મઢે બે હોવું પાડ્યા છે ને બાબુ તો હું એના હું છીએ માતા છીએ ક્ષમા મારી ક્ષમા દયાળુજી દરિયાદિલ છે મારી પણ છોકરા તને મળવા આવશે તો મારો સધીનો બોલ છે મારી મારી જોડે રહેશે નહીં. તારી જોડે જતા રહેશે. મારી બોલ રાખીને શું કરે તું આમ તો વાત સાચી માતાજી તું રાખીને શું કરે મારી બોલ નહીં મજા મજા નહીં માતાજીએ બહુ ઊંચા શબ્દો બોલ્યા સાચી વાત બહુ કપો અને આ ભાઈને તો જઈને મારઝૂડ કરશે તો આ ભાઈ એક શબ્દ બોલાવી નહીં હા હા ગરીબ ભાઈ બોલાવી યાર ના, મારથી બોલાતું. આ ભાઈ એક શબ્દ નહીં બોલા અને ઉપરથી આ મને જે દેખાઈ ગયું એ કહું છું સાચી વાત. હું ઘરનું તો નહીં કહેતી તમારા હા, સાચી વાત. પણ આ ભાઈ જસુભાઈ આ મોતને વાલું કરશે એવું હું માતા જોઈ રહી છું અને કદાચ એ ઘરમાં જઈને કોઈ કહા ના કર્યું એ ના જાય હોય લમણો રાખે છોકરા આઈને મળી જાય જસુભાઈ કિરણભાઈ એવું કરે વિલાસ
અને તારા ફોન એ નહીં કરવાના. અને જો એક સમય એવું લાવે ને અને તારા ઘરવાળાને જો પગમાં ના નમાવું તો જગત મારો કોઈ બેહું ન કહું છું. લાવ તો તું જ લાવ. આવી જાય. પણ ભાઈ એ ઘરમાં ભરતું પગ ના મૂક. પગ ના મૂકતા આવશે. ભૂલવાઈ ના જતા. કિરણભાઈ તો તું જો મારી આટલી ભક્તિ કરી છે, આટલી સેવા કરી છે અને તારા મનથી એક કલમ આવે, તારા મનથી બોલી નાખજે તો એક સવાલ આ બે માટે કરવો અમારે આજ. નહીં મારી શું હાલતા વેણ વેણ શા મારી સ મારી ભાઈ આ બે માટે કરવો. છોકરા તો તને મળવા આવશે પણ હોમાંથી જો રૂપિયા ના લાવું તો જગત મારા સદીના રામ રામ કહે. તમામ મારી માના. તો એ રૂપિયામાં બેનું જીવન તો હેઠશે. છોકરા આવો તો તમે જતા નહીં. છોકરાને વાય રાખજો. આવો જાય નો જતા આવતા અને આજ મારો ઘેર- ધીમે ધીમે નવલો રહેશે. આજ મારો બાઉભાઈ બોલ પડ્યો છે કેતનભાઈ કર્યા વગર નહીં રહું. કોઈ બોલવાય ના જતા પાછા આવો એટલે કે હેડતા બેટા હું આવું ના જતા. જવાનું તે કરે. જસુભાઈ મારો બોલ પડ્યો છે ને એ બોલનું પાળજે. કોઈ કરવું નહીં. એ લમણો અરે ભાઈની ઈચ્છા હોય કદાચ ઈચ્છા તો હું કોઈને બાધા નહીં હાલતી બાબુભાઈ, કોઈને ટેક નહીં હાલતી પણ એના મનથી હોય રાખ એ વાત જસુભાઈ જુદી છે. જસુભાઈ એ તો ભલે સદી પૂછતા હોય. કિરણભાઈ એક વેણ નાખો. બધી પૂછતા હોય તો આટલું આવું થાત લે હવે થાય જસુ ના થાય વેણ નહીં આવ્યો ના થાય મારી કલમ તૂટી છે ના થાય નહીં. પણ એની સદી મત ઠેકાણું નહીં. એટલે જ કહું ને. પણ ભાઈ તારું અસલ ગોમ છે તારું પિયર ખંભાત, પેટલાદ ના. પેટલાદ કે ખંભાત. પેટલાદ. પ્રોપર પેટલા જ આજુબાજુ બોલતું. ના, પેટલા જ પેટલાદ બોલે. જ. મારા સદીના રામ રામ છે. રમવાડી. વગાડ હેડું હોય. પેટલાદ કે ખંભાત પેટલાદ. વગાડ વિના વાળી લેજે બાબુ. વાડી લીધો મારી. બાબુ વાળી લેજે. વાત કરું ને મારી ગુના દેવનો માનો છો સાચું બોલજે મારી બેન. માતાજી, મહર્ષિદ્ધિ માતાજી. ક્રિશ્ચિયન ધર્મ તો નહીં અપનાયો ને ના. બસ થાય. ક્રિશ્ચિયન. કિચનમાં જાય કિચનમાં પાસે હિન્દુમાં એ આવે. બાજુ રહે છે. ક્રિશ્ચન લોકો પેટલાદ બાજુ રહેતા છે. અમે નથી અપનાયો. બધા રંગ રંગ સદીના કિરણ આ તો માનવીનું દેવ અને ભક્તિની માતા. તે મઢમાં બેઠી હોય આવી માતા તમારી જોડે ભલે તમારી કુળદેવી હર્ષિત હોય કે કાકા હોય કે જે હોય એ હું નહીં નથી. રામ ભગવાન જોડે એક ભેણ માગું છું. જો રજા હશે આલસા મારી. તો બાઉભાઈ બોલે એ તો આ ભાઈ એકલી આવી છે ને એનો બાપ તો નહીં આવ્યો ને. ના. તમે એકલા જ આવ્યા? તારો બાપ આવ્યો તો મજા આવે. નહીં મળી. એટલે જ કહું ને કે આવું તું પણ શું કરું બાબા.
બાપ છે ને એ છે તો એના પિયરની થોડી બે વાત કરવી છે મારે. બરાબર, આ તો દીકરી છે. તમારા પપ્પા છે? પણ એટલું કહું મારી ભૂલ કે તમારી કુળ દેવી સિવાય તમારા ઘરમાં એક બીજું દેવ છે. એટલે જ કહું કે તારા બાપની તમારા પાપા હોત તો વાત કર. પણ ખેડીને એટલું તો પૂછજે મારી ભૂલ કે કોઈ વેચાણમાં કોઈ લીધું હો? પૂછી જોઈશ. હા એટલું પૂછજે અને પછી મને જવાબ આપશે. વેચાથી કોઈ લીધું હો? તો મારા સતીના બીજા મારી દીકરી ક્યારે હાલ કરતી કરશે